ભાવનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત યોગ શિબિરનું આયોજન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIPIU ભાવનગર દ્વારા સ્વચ્છોત્સવ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અકવાડા વિસ્તારમાં આવેલ શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ સંસ્થાના પરિસરમાં યોજાયેલી આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિરનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, સ્વચ્છતા માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વસ્થ જીવન માટે અનિવાર્ય છે. તેથી જ યોગ જેવા પ્રાચીન શાસ્ત્રીય વ્યાયામને સ્વચ્છતા અભિયાન સાથે સાંકળીને સ્વચ્છતા હી સેવા અભિયાનનું મહત્વ ઉપસ્થિત લોકોને સમજાવવામાં આવ્યું. શિબિર દરમિયાન 200મી વધુ મેડિકલ સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત અનેક નાગરિકોએ યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું અને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ નિષ્ણાત જાહ્નવી મહેતા અને યોગ ટ્રેનર છાયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. બંને નિષ્ણાતોએ આરોગ્યપ્રદ જીવનશૈલી, નિયમિત યોગાભ્યાસ તથા સ્વચ્છતા વચ્ચેના અવિનાશી સંબંધ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ અવસરે NHAIPIU ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિદિત જૈન, ડેપ્યુટી મેનેજર પ્રિન્સકુમાર તથા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કળથિયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન લી. તરફથી S.K. ચૌધરી અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ તેમજ અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. યોગ શિબિર પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવાયું કે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસો ચાલુ રહેશે. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. નમસ્કાર, હું જાહ્નવી મહેતા. આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા PIU ભાવનગરમાં સ્વચ્છોત્સવ 2025 સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું. જે અંતર્ગત કલથિયા ગ્રુપ, શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે. સાથે સાથે જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વસ્થતા સાથે પણ સંકળાયેલો છે. એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે. આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ફરી એક વખત હું કહીશ, સ્વચ્છ ભારત, સ્વસ્થ भारत. मेरा नाम विदित जैन है, परियोजना निदेशक भावनगर NHAI. आज भारत सरकार के स्वच्छता ही सेवा अभियान के तहत हमने एक कार्यक्रम आयोजित किया जिसमें हमें इंस्टीट्यूट ने सहयोग किया और DSO साहब ने सहयोग किया और यहाँ पे मेडिकल स्टूडेंट्स बहुत संख्या में उपस्थित हुए और बहुत ही सहज आनंद के साथ उन्होंने योग किया. इस साल की थीम है स्वच्छोत्सव, जिसमें स्वच्छता और उत्सव दोनों का सम्मेलन है और आज ये योग दिवस उसी तरीके से मनाया गया है. उत्सव के साथ बहुत ही हर्षोल्लास के साथ यहाँ पे लोगों ने पार्टिसिपेट किया. सर, आम जनता के लिए स्वच्छता के बारे में क्या कहेंगे आप? आम जनता के बारे में वही है जो सब जानते हैं. मेरे पास अलग से कुछ कहने के लिए नहीं है. हम लोग अपने आप को बाहर से और अंदर से अपने आसपास के वातावरण को सही रखें और जैसे जैसे उम्र बढ़ती है ये बात और धीरे धीरे समझ में आती है. आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे, लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो भी ये बात बहुत अच्छे से समझते हैं. इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके शांत मन को भी बताता है.